નડિયાદથી ખાતરા ચોકડી તરફના રોડ પર આજે સવારે લાકડા ભરેલો ટેમ્પો પલટી ખાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ટેમ્પોના ચાલકે જણાવ્યું હતું કે તે નડિયાદ તાલુકાના સિલજ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આગળ જતા બાઇક ચાલકને બચાવવા જતાં તેણે ટેમ્પોને બ્રેક મારી હતી. તે સમયે તેનો સ્ટીરિંગ પરથી કાબુ છૂટી ગયો હતો અને અચાનક લાકડા ભરેલો ટેમ્પો પલટી ગયો હતો. જોકે ઘટનાને જોતા ટેમ્પો ચાલક કેટલું સાચું બોલી રહ્યો છે તે અંગે સવાલો ઊભા થાય છે. ઘટનાને પગલે સિલોડથી ખાતરજ ચોકડી તરફના રોડ પર 1 કલાક સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અમે આવતા હતા ચાણ મારે અમે ચોકડી પરથી સાહેબથી અમે આ દીકરા સામે ગાડી આવી ને આગળ ગાડી જતી હતી નાની ગાડી 4 વ્હીલર એના બાજુ બાઇક હતા બે ફેમિલી હતી હંગત હતી એના પાછળ મેં અર્જન્ટ બ્રેક મારી ને સ્લીપ ગાડી ખાધી ને આવીને સ્ટીરિંગ એકદમ સ્ટીરિંગ થઈ ગયું, ફરી ગઈ સ્ટીરિંગ તો ગાડી ખોઈ ગઈ. ગાડીમાં શું ભરેલું હતું? લાકડા ભર્યા હતા. બ્રેક મારી આવે ફરી ગઈ. બ્રેક મારી જેવી એવી કંટ્રોલ આવતો ગાડીનો કંટ્રોલ ફરી ગઈ ગાડી તરીકે ખોઈ ગઈ ગાડી ખોઈ ગઈ. દારૂ બારૂ પીધો છે? ના ગોચું છું મુસલમાન છું હતા. હા, મોબાઈલ છું તો એવું છે. પીબીન નહીં ચલાવતો ને? ના ના આવું બધા ઊંઘી લો આવું હતું. એક બ્રેક મારવામાં ચમની ગાડી પલટી જાય છે? કંટ્રોલ નહીં રહેતો? કંટ્રોલ નહીં રહેતો ગાડી ઉપર? કંટ્રોલ સ્ટીરિંગ ફરી ગઈ, કાટ ખાતી સ્ટીરિંગ ફરી ગઈ. એ સ્ટીરિંગમાં ગુટકા જાય ખરાબ થયા ગુટકા. કઈથી માલ ભરીને આવ્યા હતા? ગોધાથી મારવા હતા. ગોધરાથી? હા.